નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા પરમ પ્રસાદનું પર્વ ઉજવે છે. ઈસવીસન 1263ની સાલમાં પરમ પ્રસાદમાં ઈસુની જીવંત હાજરી બાબતમાં શંકાશીલ એવા એક પુરોહિતને એક અદ્ભુત અનુભવ થયો. પરમ યજ્ઞ અર્પણ કરતી વખતે પાલકની વિધિ દરમિયાન એ પુરોહિતે જેવી રોટી ઊંચી કરી તેવી તે માંસમાં રૂપાંતર થઈ ગઈ અને એમાંથી લોહી ટપકવા લાગ્યું. લોહીના આ ટીપા વેદી પરના સફેદ રૂમાલ પર પડ્યા. ઈસવીસન 1264માં વડા ધર્મગુરુ ચોથા અર્બને પરમ પ્રસાદનું પર્વ સમગ્ર ધર્મસભામાં ઉજવવાનું જાહેર કર્યું. એ પહેલાં આ પર્વ ફક્ત ફ્રાન્સમાં ઉજવાતું હતું. આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં વારંવાર ઈશ્વરની આજ્ઞાઓનો ભંગ કરીને ઈશ્વરને નારાજ કરનાર ઇઝરાયેલી પ્રજાને તેમની અપાત્રતા છતાં વેરાન રણમાં પણ દેહ ટકાવી રાખવા કદી ન જોયું હોય એવું માનનારૂપી ખોરાક પૂરો પાડે છે. પણ એ ખોરાક નશ્વર દેહને પોષણ આપવા તાત્પૂરતી જરૂરિયાત માટે હતો. તેથી શુભ સંદેશમાં આજના પાઠમાં ઈસુ પોતાને જીવનદાયી રોટી કહે છે, જે શાશ્વત જીવન માટે છે. અન્ય શુભ સંદેશકારોની જેમ યોહાનના શુભ સંદેશના છેલ્લા ભોજનનો પ્રસંગ આલેખાયો નથી. જે વખતે ઈસુએ પ્રભુ ભોજનના સંસ્કારની સ્થાપના કરી હતી, પણ એ સંસ્કારના હાર્દને કેન્દ્રમાં રાખીને યોહાને તેનું વધુ અર્થપૂર્ણ આલેખન કર્યું છે, જે આપણને આજના શુભ સંદેશમાં સાંભળવા મળે છે. અહીં ઈસુ સ્પષ્ટપણે પોતાને સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તરીકે ઓળખાવે છે. યહૂદીઓ ઈસુની વાત સમજી શકતા નથી, કારણ કે તેઓ એનો સીધો શાબ્દિક અર્થ પકડીને તેને નરભક્ષણ સમજીને વિવાદમાં પડે છે. રોટી અને દ્રાક્ષાસવ હાથમાં પકડીને ઈસુએ છેલ્લા ભોજન વખતે ઉચ્ચારેલા શબ્દો પાલટ વખતે પુરોહિતના મુખે પડઘાય છે અને વેદી પરની રોટી અને દ્રાક્ષાસવ ઈસુના દેહ અને રક્તમાં પલટાઈ જાય છે. અહીં ઈસુ જ માનવ રૂપમાં પુરોહિત પણ છે અને પોતે જ બલિ પણ છે. ઈસુએ એમના સ્મારક તરીકે એમ કરવાની આજ્ઞા પણ આપી હતી. ઈસુએ એમ્માઉસના રસ્તે જતા બે શિષ્યોને પણ આ વિધિ દ્વારા રોટી તોડીને પોતાની ઓળખ કરાવી હતી ને. ધર્મ શિક્ષણના વર્ગમાં એક નાની બાળકીને ધર્મ શિક્ષકે પૂછ્યું, પાલટ વખતે શું થાય છે? બાળકીએ જવાબ આપ્યો, પાલટ પછી પણ રોટી પહેલાં જેવી દેખાય છે, પણ હવે એ ઈસુ છે, કારણ કે ઈસુએ એમ કહેલું. આ છે પરમ પ્રસાદમાં ઈસુની હાજરીનું રહસ્ય અને એની શ્રદ્ધાનો પાયો. શું સર્વશક્તિમાન ઈસુ રોટીનું સ્વરૂપ બદલ્યા સિવાય એમાં હાજર ન રહી શકે? આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ કોરિન્થવાસીઓને સમજાવે છે કે પ્રભુ ભોજનમાં સામેલ થવું એટલે ઈસુના દેહ ને રક્તના સહભાગી બનવું, અને રોટી એક છે એટલે એમાં સહભાગી થનારા અનેક હોવા છતાં એક દેહ બની જઈએ છીએ. એક ધર્મ વિભાગમાં જૂથબંધીને કારણે વિખવાદ ચાલતો રહેતો હતો. સભા પુરોહિત આનાથી ખૂબ જ દુઃખી હતા અને તેથી આ જૂથોના મુખ્ય માણસોને બોલાવીને એક સંયુક્ત બેઠકમાં કહ્યું કે આપણે ખ્રિસ્તના દેહને આરોગીને એક દેહ બની જઈએ છીએ, પણ તેમ છતાં આપણે ઈશ્વરનું શરીર છે. એ ધર્મસભાના અંગ હોવા છતાં ઈસુની ભાવના વિસરીને વિખવાદમાં જીવીએ તો પરમ પ્રસાદ ગ્રહણ કરવા માટે પાત્ર જ રહેતા નથી. ધર્મજનોને આ વાત સમજાય અને ધીમે ધીમે વિખવાદમાં જ્યાં ફક્ત હું પદનો સવાલ રહેતો એમાં પરિવર્તન આવ્યું અને એ ધર્મ વિભાગમાં એકરૂપતા અને સૌહાર્દનું વાતાવરણ પ્રસરી ગયું. હવે લગભગ દરેક ધર્મ વિભાગ ઉપલબ્ધ હોય છે એવા પ્રિન્સ સંસ્કારના દેવાલયમાં જઈને કાંઈ પણ બોલ્યા સિવાય પણ પ્રિન્સ સંસ્કારના સાનિધ્ય માત્રથી જે સાતાનો અનુભવ થાય છે એ જ ઈસુની જીવંત હાજરીનો મોટો પુરાવો છે. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.